પાલનપુરના વીરપુર પાટિયા નજીક ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટકાયા હતા. ઘણા વાહન ચાલકો પાણી વધુ હોવાથી પરત ફરી બીજા માર્ગ પર જવા મજબૂર બન્યા હતા, તો ક્યાંક વધુ પાણી હોવાના કારણે રિક્ષા અને ટુ વ્હીલર વાહનો પાણી વચ્ચે જ બંધ થઈ જતા ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા હતા. પાલનપુરથી અંબાજીને જોડતા મુખ્ય રોડ પર વીરપુર પાટિયા નજીક ઘૂંટણસમાં પાણી ભરાઈ વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી હતી. વર્ષોથી વીરપુર પાટિયા નજીક પાણી ભરાવાની સમસ્યા છે. અનેક રજૂઆતો કર્યા છતાં અહીં પાણી ભરાતા પાણીનો કોઈ નિકાલ વ્યવસ્થા કરવામાં આજ દિવસ સુધી તંત્રે કરવામાં આવી નથી. ત્યારે ફરી એકવાર અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેમાં વાહન ચાલકોએ કહ્યું હતું કે ઉનાળામાં નજીવા વરસાદથી જો આ પરિસ્થિતિ ઊભી થતી હોય તો ચોમાસામાં ભારે વરસાદ પડે તો આ માર્ગ બંધ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. તંત્ર સમક્ષ અમારી અપીલ છે કે આ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા.